જેતપુરથી સમાચાર। જેતપુર સેન્ટ્રલ વેરહાઉસમાં નાફેડની મગફળી ચોરીના બનાવે ચકચાર મચાવી છે। હાલ તાલુકા પીઆઈ સહિત પોલીસ કાફલો અને ડોગ સ્ક્વોડની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। 4 શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। ગોડાઉન મેનેજરે અંદરના કર્મચારીની સંડોવણીની શક્યતા વ્યક્ત પણ કરી છે। अभी हमने कल इसका फिजिकल वेरिफिकेशन हो रहा था, उसके हमने देखा पाया कि इसके अंदर बैग कम पाए गए, तो अभी इसकी पुलिस पड़ताल कर रही है, ये वो जानकारी देख रही है। जो नॉर्म्स है सिविल के, जहाँ आपको लगे कि हाँ हमारे गोडाउन के अंदर चोरी हुई है, तो इसके अंदर हम सूचना नियर बाय स्टेशन और हमारे रीजनल ऑफिस के अंदर करते हैं। सरकार द्वारा जो मगफळीની ખરીદી કરવામાં તેને લઈને વાત કરીએ કે ગત રાત્રે 1212 બોરી તે ગલગલિયા હોટલની પાછળ જે ગોડાઉન છે, ગોડાઉનમાંથી ચોરી થઈ હતી। આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવ્યું છે। અત્યારે પોલીસની ટીમ અને પોલીસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જે 1212 બોરી અને 31 લાખ રૂપિયા ઉપરનું જે મુદ્દામાલ હતો તે અત્યારે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। બીજી વાત કે જે રીતે અત્યારે પોલીસ અત્યારે પહોંચી છે ને જે ઘટના સ્થળે ગોડાઉનને આપણે દ્રશ્યો બતાવ્યું છે, ગોડાઉનનો દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે પોલીસ છે અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યું છે। જે રીતે સીસીટીવી છે, સીસીટીવી લગાડવામાં નહોતા આવી અને સીસીટીવી છે તે પાછળથી લગાડવામાં આવ્યા હતા। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે રોગને બોલાવવામાં આવ્યું છે અને અત્યારે તપાસ કરવામાં આવી છે। જે રીતે 1212 બોરી હતી તે 12 બોરી જે 12 બોરી જે ચોરી કરવામાં આવી હતી તેને લઈને વાત કરી। જે રીતે 31 લાખનો મુદ્દામાલ છે તે અત્યારે પોલીસ તપાસ કરીને 4 લોકોની અટકાયત કરવામાં આવી છે। 4 લોકોની જે પૂછપરછ સાચી હકીકત બહાર આવશે। રાજકોટના જેતપુરમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી। ટેકાના ભાવે ખરીદેલી મગફળીની વેરહાઉસમાંથી ચોરી। નાફેડ દ્વારા ખરીદેલ મગફળી જુદા જુદા વેરહાઉસમાં રાખવામાં આવી હતી। જેતલસર પાસેના ભાડે રાખેલ વેરહાઉસમાંથી અલગ અલગ સમયે મગફળીની બોરીની ચોરી કરવામાં આવી। રો હાઉસમાંથી 1212 જેટલી મગફળીની બોરીની ચોરીની ફરિયાદ નોંધાઈ છે। આ ચોરીની ઘટના બાદ કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ અનેક સવાલો ઉઠાવ્યા છે। જેતપુર તાલુકાની અંદર એક ગોડાઉનની અંદર 3 દિવસ પહેલા મગફળીની ચોરી થઈ છે। CWCના ગોડાઉન છે, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના, એ નાફેડે ભાડા ઉપર રાખ્યા છે। આ ટોટલ જણસીની જવાબદારી CWCની હોય છે। એના એ રીતના એગ્રીમેન્ટના કરાર કરવામાં આવે છે। કોઈ પણ જાતનું નુકસાન થાય, ચોરી થાય કે આગ લાગે, કોઈ પણ બાબતની થાય તો એની 100% જવાબદારી CWCની હોય છે। આ ગોડાઉનની અંદર 57,600 ગુણી મગફળી અમે ભરી હતી, એમાંથી 1212 ગુણી મગફળીની ચોરી થઈ છે। ભર ચોમાસે જ પાણીની સમસ્યા સર્જાય તો, અને એ પણ ત્યાં જેને રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતો વિસ્તાર કહેવાય છે। જાણીને તમને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે। વલસાડ જિલ્લાનું ચેરાપુંજી કહેવાતું કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકો ભર ચોમાસે પીવાના પાણી માટે રઝળી રહ્યા છે। જોકે અત્યાર સુધી પડેલા વરસાદને કારણે કપરાડા વિસ્તારમાંથી પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। તેમ છતાં કપરાડાના ખડકવાડ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે। સાવરમાળ ફળિયામાં 300થી વધુ લોકો રહે છે। જોકે ઘરે નળ હોવા છતાં પાણી પહોંચતું ન હોવાથી લોકોએ ચોમાસામાં આ પહાડી વિસ્તારમાંથી વહેતા ઝરણાનું પાણી પીવા મજબૂર થવું પડે છે। આ ફળિયું ગામના છેવાડે ડુંગર પર ઢોળાવ પર આવેલું હોવાથી અહીં સરળતાથી પાણી પહોંચી શકતું નથી। આથી નળ હોવા છતાં તેમાં પાણી નથી આવતું, જેથી લોકો પાણી માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉનાળામાં 2 ડુંગર ઉતરીને જાય ને 2 ડુંગર ચડીને ઘેરે લઈ આવે ને તે પાણી અમે ઉપયોગ કરીને રહેતા છે। પાણી નહીં લાવે તો અમારે પાણીની બહુ તકલીફ છે। ચોમાસામાં બી અમે ઝરણામાંથી જ પાણી ભરીને લઈ જઈએ બધા પરિવાર સાથે। અમે પાણી આ ઝરણામાંથી નીકળે તેમાંથી પાણી પીએ। અહીંયા મેં સ્કૂલમાં જાઉં છું ત્યારે પાણી ભરવાની બહુ તંગી હોય। ઝરણામાંથી પાણી લઈને પછી ઘરે લઈને જવાનું પાણી ને પછી સ્કૂલમાં જવાનું બહુ મોડું બી થાય। અમારે જે પણ પાણીની તકલીફ છે પીવા માટે, જે અમે 2 ડુંગર ટેંગરા ચડીને નીચે જતા હોય છે, તો આજે ચોમાસામાં જે અમે ગંદુ પાણી પીતા છે એ મારે તંત્રને એવું જ કહેવા માગું છું મેં કે અમારું જે હલ પાણીનું છે એ વહેલી તકે બનાવી આપે ને અમારું સમસ્યા જો છે એ પૂરું પડે, બસ એટલું કહીને મેં માંગશે। મીડિયા તરફથી મળેલી જાણ અંગે હાલ પાણી પુરવઠા અને એસ્ટોર યોજનાને આ ફરિયાદ તબદીલ કરવામાં આવેલી છે। થોડા જ સમયમાં એનું નિરાકરણ લાવે એ રીતની જે તે ખાતાને સૂચના આપવામાં આવી છે।
ઉપવાસની અંદર શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે. ફૂડ વિભાગની ટીમની તપાસમાં ખુલાસો થયો છે. ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરાયો છે. જલારામ ફરસાણમાંથી પેટીસના નમૂના લીધા હતા, જોકે પેટીસમાં મકાઈનો લોટ ભેળવીને થયું હતું વેચાણ. ફૂડ વિભાગે જલારામ ફરસાણમાંથી 85 કિલો વાસી પેટીસનો જથ્થો અને 5 કિલો મકાઈનો લોટ ઝડપ્યો. તમામ વસ્તુનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉપવાસની અંદર ખાસ જે લોટનો સેવન નથી કરવાનું તે લોટનું ભેળસેળ હોવાની વાત જે છે તે અહીંયા જોવા મળી રહી છે. અનેક લોકોની આસ્થા સાથે આ ચેડા થઈ રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેના તરફથી તમામ જથ્થાનો નાશ કરી દેવામાં આવ્યો છે. આપણે ગાયત્રી મેઇન રોડ ઉપર જલારામ ગ્રુપમાં આવેલું જલારામ ફરસાણ નામની પેટીની તપાસ કરતા તેમાં ફરાળી લોટને બદલે મકાઈનો લોટ વાપરતા જોવા મળે છે. તેથી આવી રીતે બનાવેલી તૈયાર આશરે 85 કિલો પેટી 5 કિલો આપણે મકાઈનો લોટ છે તેનો સ્થળ પર જ નાશ થયો છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. લોકો પણ આ તહેવાર દરમિયાન ઉપવાસ કરતા હોય છે. ત્યારે રાજકોટની જે જલારામ પેટીસ છે ત્યાંથી મકાઈનો લોટ જે પેટીસમાં નાખતો હોવાનું આરોગ્ય વિભાગની સમક્ષ આવ્યું હતું, ને આ જે જથ્થો છે તેમનો આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. આ જે જલારામ જે પેટીસ છે તે રાજકોટ શહેરના ભક્તિનગર રોડ પર આવેલી છે. અહીંયા જે છે અનેક લોકો છે તે પેટીસ ખરીદતા હોય છે. ખાસ કરીને આ શહેરનો મુખ્ય માર્ગમાંનો એક માર્ગ છે. અહીંયા અનેક લોકો આવતા જતા હોય છે અને તેથી આ જે છે જલારામ પેટીસ છે ત્યાંથી ફરાળી આઈટમ લેતા હોય છે. લોકો ખાસ કરીને ઉપવાસ દરમિયાન ઉપવાસનો ભંગ ન થાય એટલા માટે દિવસ દરમિયાન કેટલીક વખત ભૂખ્યા પણ રહેતા હોય છે. જો કે ક્યાંક ને ક્યાંક જે મકાઈનો લોટ આવી ભેળસેળ સામે આવતી હોય છે ત્યારે લોકોને પણ ક્યાંક ધાર્મિક લાગણી દુભાતી હોય છે. સૌથી મોટો સવાલ એ છે કે જો ઉપવાસ લોકોની જે ધાર્મિક લાગણી છે તેમની સાથે છેડછાડ શા માટે કરવામાં આવે છે? માત્ર નજીવા પૈસા માટે જે છે લોકોની લાગણી સાથે કેમ રમત રમવામાં આવે છે, લોકોના આરોગ્ય સાથે કેમ રમત રમવામાં આવે છે, તે પણ સૌથી મોટો સવાલ છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આણંદથી સમાચાર. બોરસદના વઘવાલા સીમમાં 1.5 મહિનાની બાળકીનું મૃત્યુ થયું છે. રસી મૂક્યા બાદ મોત થયાનો આક્ષેપ છે. આંગણવાડીમાં રસી મૂક્યા બાદ બાળકી સતત રડતી હતી. બાળકીનું મોત થતાં પરિવાર હિચકે ચડ્યો હોવાનું હાલ ચાલી રહ્યું છે. પોસ્ટમોર્ટમ પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. એ કાલે રસી મુકાવા ગયા હતા. રસી મુકાઈને આવ્યા પછી એ છોકરી બહુ વાર રડતી હતી. ને મેં કહ્યું કે થોડુંક રસીનો દુખાવો થાય એટલે રડશે, પછી એને સારું લાગશે. પણ એ છોકરી રડવાનું ચાલુ રાખ્યું. રાતે પણ રડી. સવારમાં ઉઠીને જોયું તો એ છોકરીને નાકોરામાંથી લોહી આવ્યું અને એ છોકરી એકદમ એક્સપાયર થઈ ગઈ. સુરતમાં પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપી રોજનું 1.5 લાખનું ડ્રગ્સ વેચતો માફિયા પકડાયો છે. એસઓજીએ આરોપી શિવા દરબારને ઝડપી પાડ્યો છે. આરોપી શિવરાજસિંહ ઉર્ફે મૂળ શિવા દરબાર અમદાવાદના ધંધુકાના અડવાળ ગામનો રહેવાસી છે. મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં છૂટક વેચાણ કરતો હતો. પોલીસે 16 લાખ રોકડ સહિત 30.55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. 2 લોડેડ પિસ્તોલ, 4 વોકી ટોકી તેમજ ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભાટિયાના વિસ્તારમાં 24 સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલ રૂમ ઊભો કર્યો હતો. ઝૂંપડાઓની વચ્ચે 3 માળનો બંગલો બનાવ્યો હતો. પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપી રોજનું 1.5 લાખનું ડ્રગ્સ વેચતો માફિયા પકડાઈ ગયો છે. 3 ચોપડી પાસ માફિયા ઘરની આસપાસના રોડ પર 500 મીટરમાં સીસીટીવી ગોઠવી રેકી કરતો. ઘરના ટીવીમાં બેઠા બેઠા સીસીટીવી કેમેરાની ફીડ જોતો. ડ્રગ્સ લેવા આવનાર કપડે લઈને આયે હે, કોડવડ આપે એટલે ડ્રગ્સ વેચાતું. શિવા દરબાર વિરુદ્ધ 16થી વધુ ગુના નોંધાયેલા છે. ટોટલ પંચશીલનગરની અંદર 24 સીસીટીવી કેમેરા નખાવેલા, હાઈ ડેફિનેશનવાળા અને નાઇટ વિઝનવાળા, અને એનાથી એ પોલીસ ઉપર વોચ રાખતો હતો. 20 બાઇક અલગ અલગ દિશાઓમાંથી એન્ટર કરી અને એના ઘરને કોર્ડન કરી અને એને ઝડપી પાડ્યો છે. અને ટોટલ એની પાસેથી 118 ગ્રામ જેવું એમડી અને 2 લોડેડ તમંચા પિસ્ટલ જે છે એ ઝડપી પાડેલ છે. સુરત પોલીસને વધુ એક વખત સફળતા મળી છે, કારણ કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છાપરાલો મકાન દેખાય છે. આ મકાનમાં એક આખો કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં કેમેરા લગાડવામાં આવ્યા હતા અને આ કેમેરા દ્વારા પેડલર ઘરમાં બેઠો બેઠો પોલીસ આવે છે કે નહીં તેની નિગરાની રાખતો હતો. અને કહી શકાય કે ઘરની બહારનો જે વિસ્તાર છે ત્યાં આગળ વોકી ટોકીથી માણસો મૂક્યા હતા. આ માણસો કોઈ વ્યક્તિ ડ્રગ્સ લેવા આવે છે તે 55 ઇંચના ટીવીમાં ઘરે બેસીને જોતો હતો અને ડ્રગ્સ લેવા આવતા વ્યક્તિને વોકી ટોકી પર કહેવું હતું કે કપડે લેને આ રહા હે,
3 માળનો આ બંગલો છે, અત્યાધુનિક સુવિધા ઊભી કરવામાં આવી છે. પોલીસે અહીંયા દરોડો પાડી 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કહી શકાય છે કે 2 લોડેડ પિસ્તોલ સહિત વોકી ટોકી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કહી શકાય કે ઝૂંપડપટ્ટી વચ્ચે આ મકાન છે. હું કેમેરામેનને આગળના દ્રશ્યો બતાવવા માટેનો પ્રયાસ કરશે, કારણ કે જે પ્રકારનું આ મકાન છે, ચારે તરફથી આ મકાન ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, ગલી ખાંચાઓ આવેલા છે, અને જે પ્રકારે આ મકાન અત્યાધુનિક સુવિધાઓ છે, તમામ જગ્યા પર કેમેરા લાગેલા છે. અને જે મુખ્ય પેડલર છે ઘરમાં રહેતો હતો અને આજુબાજુના વિસ્તારમાં તેમના માણસો ફરતા હતા, વોકી ટોકી લઈ ફરતા હતા, અને વોકી ટોકીના આધારે તે અહીંયા જાણકારી આપતા હતા. અને સમગ્ર આખું નેટવર્ક લાંબા સમયથી ચાલતું હતું. દરરોજ કહી શકાય 1.5 લાખ રૂપિયાનું ડ્રગ્સ વેચવામાં આવતું હતું. જો કે પોલીસે ખૂબ જ ઝીણવટભરી રીતે તપાસ કરી આ વ્યક્તિ સુધી પહોંચી તેની ધરપકડ કરી છે. એટલે કે સુરત પોલીસે ડ્રગ્સના નેટવર્કનો મોટો એક પર્દાફાશ કર્યો છે. અને જે પ્રકારે આ મકાન છે, આ મકાન અત્યાધુનિક મકાન છે, અને ઘરમાં બેસીને પેડલર 55 ઇંચના ટીવી પર આખા વિસ્તારને જોતો હતો. જો કે પોલીસે ખૂબ જ ઝીણવટભરી રીતે અહીંયા સુધી પહોંચી અને આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. નવસારીથી સમાચાર. બિલીમોરામાં આરોપીનું નીકળ્યું સરઘસ. શહેરના અલગ અલગ વિસ્તારમાં કાઢ્યું સરઘસ. ગુના આચરી લોકોમાં ફેલાવતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ આરોપીને ભણાવ્યો છે કાયદાનો પાઠ. લોકોમાં ભય દૂર કરવા પોલીસ આરોપીનું સરઘસ કાઢતી જોવા મળી. એમની ઉપર બહુ બધા મર્ડર છે, પછી 307 છે, ખંડણીના ગુનાઓ છે, એવા ઘણા બધા ગુનાઓ, ઈજા છે, ભયંકર ફ્રેક્ચર કરવાના ગુના, એમ ઘણા બધા એમની ઉપર ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા. પાટણ જિલ્લાના ચાણસ્માના વડાવલી ગામે સામૂહિક આપઘાતનો પ્રયાસ થયો છે. પ્રેમ લગ્ન મામલે પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. મા બાપ તેમજ દીકરા અને વહુએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યાનો પ્રયાસ કર્યો છે. પરિવારના તમામ 4 સભ્યોને 108 દ્વારા સારવાર માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યાંથી ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે તમામને ખસેડાયા. પ્રેમ લગ્ન કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા આખરે કંટાળીને પરિવારે આ પગલું ભર્યું. વહુએ તેમના માતા પિતા પર આક્ષેપ કરતા કહ્યું કે આ ધમકીઓ પાછળ મારા માતા પિતાનો જ હાથ છે. પૈસા આપીને ફોન કરાવો, મારવાની, જાનથી મારવાની ધમકી, હુમલાએ કરાયો, આવી રીતના પાછળથી હુમલો કરાવો, ધમકીઓ આપો. ઘરે આવી રાતે મારી બેન, મારા પપ્પા, મારા મમ્મી બધા હેરાન પરેશાન થઈ ગયા હતા. બરાબર, 181માં કમ્પ્લેન કરો, 100 નંબરમાં કરો, અમે ઉપાડી જશું એમ કીધું. પણ મને ખબર છે કે અમારા મા બાપે જ કરાવડાવ્યું છે. અને બીજા જે લુખ્ખા તત્વ જેમને હું નથી ઓળખતી, આમ ઓળખતી તો હું નથી કોણ છે કોણ નહીં, પણ હું દરબાર છું ને રાવણ છું. એટલે પ્રશ્ન તો આવે છે કે નાત કહેવાય ને કે કાસ્ટ પ્રોબ્લેમ, કે કાસ્ટના લીધે કે તને મારી નાખીશું, કાપી નાખીશું. અને મને તો ખરા, હું તો મારી મરજીથી કર્યું છે. જે પેશન્ટ છે એના પિયર પક્ષ તરફથી વારંવાર માનસિક ત્રાસ મળતો હોવાથી એમને કંટાળીને દવા પીધી હોવાની હકીકત મને જાણવા મળી છે. અત્યારે પેશન્ટનું જે ટ્રીટમેન્ટ છે એ અંડર ફિઝિશિયનની જે ટ્રીટમેન્ટ હોય બધી ટ્રીટમેન્ટ ચાલુ છે. હાલ રોકાઈશું વિરામ માટે. રાજ્યમાં હાલ 11 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે 11 ઓગસ્ટ સુધી સામાન્યથી હળવો વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. જોકે 15 ઓગસ્ટ બાદ છોતરાફાળ વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા છે, તો બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાતમાં 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે. મહીસાગર, વડોદરા, ગાંધીનગરમાં પણ પડશે ભારે વરસાદ. હમણાં 12મી સુધી ઝાપટા પડશે. તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે. એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
સુરતના માંગરોળના વાંકલ ગામે ખેડૂતો ફરી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, કેમ કે અહીં પણ ખાતરની તંગી સર્જાય છે. વાંકલમાં યુરિયા ખાતર માટે ખેડૂતો સવારથી જ લાંબી લાઇન લગાવી દે છે. ખાતરના અપૂરતા જથ્થાને કારણે ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બને છે. જરૂર હોય એટલું જ પણ ખાતર નહીં મળતા વહેલી સવારે 3 વાગ્યાથી ખાતર માટે ખેડૂતોએ લાઇનો લગાવી દીધી. હાલ વરસાદે વિરામ લેતા ખેડૂતો વાવણીના કામમાં જોડાયા છે, ત્યારે ખાતરના અપૂરતા જથ્થાને કારણે પાક બળી જશે. ત્યારે ખેડૂતોએ ખાતર આપવા અને NPK ખાતરના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચવા માંગ કરી છે. જામખંભાળિયા પંથકમાં ખેડૂતો વીજ ધાંધિયાથી ધંધે લાગ્યા છે. ખેતરોમાં 8 કલાક વીજળી આપવાનો નિયમ છે, પણ આ પંથકમાં પૂરતો વીજ પુરવઠો મળી નથી રહ્યો. વારંવાર લાઇટ જતી હોવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે, જેથી ખેતરોમાં મગફળી સહિતનો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે ખેડૂતો રોષે ભરાયા હતા. કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. PGVCL કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો. 8 કલાક વીજળી આપવા માંગ કરી. ખેડૂતો અને આગેવાનોએ PGVCL કચેરીએ અધિકારીઓને ઉધરા લીધા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર કુડખરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કેમ કે લખતર તાલુકાના ઘણાદ ગામની સીમમાં ખેડૂતોનો મહામૂલો પાક લહેરાવા લાગ્યો છે. ત્યારે ખેડૂતોની મહેનત પર ગુડખરો દોડાદોડી કરી પાકનો શોધ વાળી રહ્યા છે. ગુડખરોના ટોળે ખેતરમાં ધામા નાખે છે અને મગફળી, કપાસ સહિતના પાકની પથારી ફેરવી દે છે, જેથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઘણાદ, કડુ, ચંદ્રાસર, ભદ્રેશી, ગંજેડા, અણિંદ્રા, પેડડા, વણી સહિતના 8થી વધુ ગામોના ખેડૂતોના પાકને ગુડખર દ્વારા નુકસાન પહોંચાડાયું હતું. અગાઉ લખતર તાલુકાના ખેડૂતોએ ગુડખરના ત્રાસ મામલે પ્રતિક ધરણા તેમજ રેલી સહિતના કાર્યક્રમો આપ્યા હતા. જોકે તેમ છતાં કોઈ ઉકેલ ના આવતા ખેડૂતોમાં રોષ હવે ભભૂકી ઉઠ્યો છે. 9 જુલાઈની વહેલી સવારે મુજપુર ગંભીરા બ્રિજ તૂટી જવાની ગોઝારી દુર્ઘટના બન્યાના 27 દિવસથી ટેન્કર લટકી રહ્યું છે. બ્રિજ પર લટકેલું ટેન્કર હજુ પણ પોતાની જગ્યાએ લટકેલું છે, જેને નીચે ઉતારવા માટે હવે અનોખી એર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક બલૂન તૈયાર કરી દેવામાં આવ્યું છે અને બીજું બલૂન તૈયાર કરીને ટ્રકની બહાર કાઢવામાં આવશે. પોરબંદરની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લઈ ટેન્કરને પુલ પરથી જ ખસેડી લેવાશે. ટેન્કર નીચે બ્લેક કલરના મરીન બલૂન મુકાયા છે અને ટેન્કરને તારથી બાંધવામાં આવ્યું છે. ટેન્કરને ઉતારવા માટે એજન્સી દ્વારા આધુનિક સાધનો ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ન્યુમેટિક એરબેગ, હાઇડ્રોલિક સ્ટ્રેટ જેક, એન્જિનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટિલીવર જેવા સાધનોથી ટેન્કર નવસારીથી સમાચાર. બિલીમોરામાંથી સમાચાર હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં ATM છેતરપિંડીના મામલે ગડ્ડી ગેંગના 2 સભ્યો ઝડપાયા છે. આરોપીઓએ મદદના બહાને પિન જોઈ કાર્ડ બદલી લીધા હતા. નવસારીના બિલીમોરા શહેરમાં તસ્કરો બેફામ થઈ ગયા છે. તસ્કરો જે છે તે પોલીસનો કોઈ ડર ન હોય તે પ્રમાણેના જોવા મળી રહ્યા છે. ટાઉન પોલીસ ચોકીથી માત્ર 20 મીટરના અંતરે પોલીસના નાક નીચે ચોરી થઈ. બંધ ઘરમાંથી અંદાજિત 10 લાખથી વધુની ચોરી, સોના ચાંદી સહિત રોકડની ચોરી થઈ. પોલીસ નાઇટ પેટ્રોલિંગના નામે થતી કાર્યવાહીમાં છિંડા જોવા મળી રહ્યા હોય તેવું સ્પષ્ટ અહીંયા જોવા મળ્યું છે. ગોહરબાગ વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં 3જા માળે થઈ મોટી ચોરી. પરિવાર બહારગામ ગયો અને તસ્કરોએ પોલીસના નાક નીચે કરી લાખોની ચોરી. આ તરફ વધુ એક મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતની અંદર પણ ATMને છેતરપિંડી મામલે ગડ્ડી ગેંગના લોકો પકડાયા છે. મદદના બહાને કાર્ડ બદલી કરતા હતા અને છેતરપિંડી કરવામાં આવતી હતી. ગડ્ડી ગેંગના 2 સભ્યો પકડાયા છે. આરોપીઓએ મદદના બહાને પિન જોઈ કાર્ડ બદલી 6 લોકોને ઠગ્યા હતા. પોલીસે તેમની પાસેથી ₹10,000 રોકડ અને 15 ATM કાર્ડ જપ્ત કર્યા. પોલીસે નાગરિકોને એલર્ટ રહી કોઈ અજાણ્યા પર ભરોસો ન રાખવાની અપીલ કરી છે. जो आरोपी राजकुमार नंदकिशोर पासवान है उसके ऊपर 2020 में कच्छ पश्चिम में 2 FIR दर्ज हैं. इसके अलावा इन्होंने पूछताछ में अभी तक सूरत शहर में 6 जगह पे अलग अलग बनाव किए हैं. ये इन्होंने पूछताछ में बताया है, जिसमें से 2 पांडेसरा में हैं, एक वेस्तान का, एक उदना का, एक इच्छापुर का और एक वेस्तान का. इनके पास से 15 जितने कार्ड हैं वो अभी बरामद हुए हैं. વલસાડ જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ રહી છે. ખેડૂતો ખાતર વિના હેરાન પરેશાન છે. ખાતરના ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી. ચોમાસાની શરૂઆતથી જ જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ રહી છે. રોપણી અને વાવણીના સમયે જ ખાતર નહીં મળતું હોવાથી ખેડૂતો પરેશાન છે. જોકે આખરે હવે ખાતરનો કેટલો જથ્થો જિલ્લામાં આવતા ખાતરના ડેપો પર ખેડૂતો લાંબી કતારો લગાવી રહ્યા છે. ધરમપુરમાં પણ ખાતર ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોએ બજારમાં લાંબી લાઈન લગાવી હતી. બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામે શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે બાળકનું મૃત્યુ થયું છે. 7 વર્ષીય નિકુલ ભીલનું ડિપ્થેરિયા
નામના શંકાસ્પદ રોગના કારણે મોત થયું, જ્યારે વધુ એક બાળકમાં ડિપ્થેરિયાના લક્ષણો દેખાતા હાલ સારવાર હેઠળ છે. મૃતક બાળકના પરિવારે આરોગ્ય તંત્ર પર આક્ષેપ કર્યા. ધાનેરામાં રસીકરણની કામગીરીમાં આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. લોકો ભણેલા ન હોવાથી રસી નથી લઈ રહ્યા, જેનો ભોગ બાળકો બની રહ્યા છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ થાવર ગામની મુલાકાત લીધી હતી. ગામ લોકોને રસીકરણની સમજ આપી. બાળકોને ડિપ્થેરિયાથી આપવા હવે માતા પિતા તૈયાર થયા છે અને રસીકરણની પ્રક્રિયા તેજ બની છે. 2017માં પણ ધાનેરાના લવારા ગામે ડિપ્થેરિયાના કારણે 3 બાળકોના મૃત્યુ થયા હતા. તાવ આવ્યા પછી અને અમે થોડી ગામમાં દવા કરાવી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું. પછી અમે ત્યાંથી ડીસા ગયા ગોપી ચંદ્ર હોસ્પિટલમાં. ત્યાંથી 1-2 બાટલા ચડાયા અને પછી કે તમે સિવિલમાં જતા રહો. અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે હિરેન પટેલભાઈ છે ડીસા ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે. અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનો કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી. તાપ થોડો આવ્યો એટલે ધાનેરાની દવાખાને લઈને ગયા એક દાડો અને ત્યાંથી ભાઈ ધાનેરાવાળા ડૉક્ટરે ડીસા મૂક્યા. ત્યાં કોઈ બરાબર સારવાર ન મળી એટલે ખસેડ્યા બીજે હિરેન પટેલમાં ગયા. ઓઠે કોઈ નહીં 8 દાડા મદો આ ભાઈ રહ્યો પણ કોઈ નોંધ લીધી નહીં. ના ભાઈ કાલે પેટ થઈ ગયો. દુર્ભાગ્યવશ એક બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના લીધે મૃત્યુ થયું એવી જાણ અમને થઈ. આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે. ડિપ્થેરિયા રોગ છે ને એના માટેનું ઉપાય એક જ છે કે એને અટકાવવું હોય તો રસી લેવી પડે. દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે. રસીકરણમાં લોકોને કંઈ ગેરસમજ હોય તો તાત્કાલિક અમને જાણ કરે, અમે લોકોને સમજાવીએ. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલન, કૈલાસ યાત્રા રોકાઈ. અમદાવાદના ઓરિયન્ટ ક્લબમાં બબાલનો વિડીયો વાયરલ. અમદાવાદના ચાંદખેડામાં અંગત દાવતમાં વાહનોમાં આગ ચંપી.